અને જો આ અમારા બાપુએ આપેલા ડબ્બો છે. આ કેટલા વર્ષ થયા છે મમ્મી આપણી ઘરે? આ વસ્તુ રહી ને ઈ જીવતી વસ્તુ છે. હમણાં તમને પાઠના આખા દર્શન કરાવી દઉં. હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે છે અષાઢી બીજ, રામાપીર બાપાનો તહેવાર. જય રામાપીર બાપા. અને આજે આપણે બીજ છે એટલે પાઠ પૂરવાનો છે. દર વખતે પાટલા ઉપર પાઠ પૂરી છે, પણ આ વખતે એનો ફૂલ લોક બનાવવાનો હતો એટલે અમે જરીક મોટો પાઠ એટલે કે ટીપો ઉપર પાઠ પૂરવાના છીએ. અને આખો પાઠ દેખાડવાના છે. નાનો અમથો જ પાઠ કહેવાય, બહુ મોટો પાઠ નો કહેવાય જે આપણે રાતે પૂરવી એ પાઠ નો કહેવાય. આપણે પાઠ કરવી આ ઘર પૂરતો, એક દિવસ પૂરતો જ્યારે બીજ હોય ને એ વાળો પાઠ કહેવાય. એટલે આ અમે દર મહિને પૂરવી છે. દર મહિને જ્યારે બીજ હોય ને તે પૂરવી છે. એના 20 વર્ષથી આ પૂરવી છે. હું નાનો નથી થયો, પણ મારી મમ્મીએ કીધું તું નાનો નથી થયો ને પહેલા 2 વર્ષથી અમે પૂરવી છે, એટલે 20 વર્ષથી આ પૂરે છે મારી મમ્મીની આવી જ રીતે. અને જો અહીંયા અમે ટીપોઈનું સેટઅપ કરી રાખ્યું છે. એનું પર ગ્રીન કલરનું કપડું પાથરી દીધું છે, ગ્રીન કલરનું કપડું. અને આ છે આપણા આજનો રામાપીર બાપાનો લુક. જોઈ લો, ફૂલ આજે અષાઢી બીજના દિવસે રામાપીર બાપાનો લુક છે. અને સામે મમ્મી બધા પિત્તળના વાસણ ધોઈ નાખે છે, અખંડ દીવો કરવાનો હોય. અને અહીંયા આપણું મંદિર છે, જોઈ લો. અને અહીંયા આપણા પિત્તળના વાસણ બધા જો ધોવાઈ ગયા છે મસ્તના. હા, તો સૌથી પહેલા આપણે રામાપીરની મૂર્તિ મૂકી દઈશું, કારણ કે આમાં રામાપીરની મૂર્તિ હોય તો જો તમારા ઘરે મૂર્તિ ન હોય ને તો છબી હોતે ને હાલે. અને રામાપીરની જો અમારા ઘરે મૂર્તિ છે અને ફોટો કહેવાય ને. હે, હા, રામાપીરનો ફોટો છે અને એ માટે ઘોડો છે, ઘોડીલો કહેવાય. ઘોડીલો. દરેક મિસ્ટેક થાય તો અગવી લેજો મારાથી. તો આપણે અહીંયા રામાપીર બાપા મૂકી દઈશું. તો પછી આપણે અહીંયા રામાપીર બાપા બેસાડી દીધા છે. હવે આ અમારા કુળદેવીમાં ખોડિયારમાંનો ફોટો છે, એને આપણે સ્થાપન કરી દઈશું. આપણા ખોડિયારમાં વિરાજમાન થઈ ગયા છે. પછી ગણપતિ બાપા અને રિદ્ધિ સિદ્ધિને સ્થાપન કરી દઈશું. અને જો આ થઈ ગયા છે. પછી હનુમાન દાદાના એક છબી છે એને સ્થાપન કરી દીધું છે. અને આપણા રામાપીર બાપાને હાર પહેરાવી દઈશું. હાર નાનો જ લાવ્યો છે કારણ કે અમારા આ વખતે રામાપીર બાપાએ છે ને ફૂલ વસ્ત્રમાં ચમાટ લાગે છે. કેવો મસ્તના વાઘા છે. કમેન્ટ કરી દેજો કોને કોને આ વાઘા ગમ્યા અને કેવા છે ની કમેન્ટ કરી દેજો. તો આપણે હાર પહેરાવી દઈએ. તો કોઈને વાઘા લેવાય છે તો હું એડ્રેસ પણ આપશું. હા, જો વાઘા લેવાય ને એડ્રેસ વગેરે આપી દઈશું. સીવડાવવા હોય કે વાઘા લેવા હોય ને એડ્રેસ આપશો. મારે એક સિબલી સીવે છે. પણ જો આ એટલું પૂજાનો સામાન અમે લઈ લીધો છે. એક શ્રીફળ, લોટી, આ ચોખા છે બીજ પાઠ પૂરવા હાટું, ગમે એક ફ્રૂટ, ટંકોરી અને પાણી જળ હાટું. તો હવે આગળની પ્રોસેસ મમ્મી કરશે કારણ કે મને કાંઈ નથી આવડતું. કારણ કે પાઠ પૂરવાનો હોય ને એ મમ્મીને આવડે છે. એટલે તમે શીખી લેજો. આ નાનો અમથો પાઠ કહેવાય, દર મહિને પૂરો હોય ને એ વાળો પાઠ છે, એવું નહીં કે મોટો પાઠ. એટલે તમારો કાલો ઘેલો પાઠ છે નાનો અમથો, ને લોકો કમેન્ટ કરે છે કે આને પાઠ ન કહેવાય, પણ અમારા રામાપીર બાપા છે એ સમજી રહી છે કે આ પાઠ છે નાનો અમથો. એક અખંડ દીવો કરી નાખવાનો. તો ચાલો હવે મમ્મીને હાથ સોંપીએ આપણે. જાઓ. સ્ટેપલર બેટર માર દેજો. હા, અને જો આ અમારા બાપુએ આપેલા ડબ્બો છે. આ કેટલા વર્ષ થયા છે મમ્મી આપણી ઘરે? તારો જન્મ કેટલા વર્ષ છે? 18 વર્ષથી આ ડબ્બો છે. એમાં જો આ બધું આ સિંદૂર છે ને આ બધી વસ્તુ છે ને એમાંથી એક વસ્તુ સાચી હોતી છે. જો આ મમ્મીએ પાઠ પૂરવાનું શરૂ કરી દીધું છે. તમે શીખજો. હું કઈ બોલીશ નહીં, નહીં કંઈક ભૂલ થાય ને તો પછી કમેન્ટ આવશે. મમ્મી ખીજાશે. મમ્મી ખીજાશે. ખીજાય નહીં તો શું કરે તને? કઈ હું છે ને મમ્મીને બોલતી જાહે. આ લોટીને શ્રીફળ કહેવાને. લોટી ચોખાથી દોરવાનું હોય. શ્રીફળ અને લોટી, એની માથે લોટી મૂકી આપણે બીજ દોરવાની હોય. રામાપીર બાપાની બીજ આવે ને એ બીજ દોરવાની. એટલે ચંદ્ર જેવો આકાર. હા, બીજમાં બધાને ખબર જ હોય. બરોબર. પછી એક સાથીઓ દોરવાનો હોય.
જો આમાં છે ને આ વસ્તુ રહી ને એ જીવતી વસ્તુ છે. આ 20 વર્ષ જે છે નાની હતી અત્યારે આટલી મોટી થઈ ગઈ છે. સિંદૂર ખાય. અને ઈ સિંદૂર ખાય. અમે આ દર કેટલા વર્ષે સિંદૂર બદલવી છે આપણે? 2-3 મહિને એકવાર. 2-3 મહિને એકવાર, સોરી 2-3 મહિને એકવાર અમે આમાં સિંદૂર બદલીએ છીએ. સિંદૂર બદલવાનું ન હોય, સિંદૂર ખાઈ જાય ને એટલે બીજું સિંદૂર નવું નાખવાનું ઓછું થઈ જાય ને એટલે. હા, આ રહ્યું ને, જો આ રહ્યું ને, એ અમારા બાપુએ આપેલું છે. ઈ તો અત્યારે આ દુનિયામાં નથી રહ્યા, દેવ થઈ ગયા છે. દેવ થઈ ગયા છે, પણ એને એક ડબ્બો આપેલો અમારી સાથે છે. મને ગુરુએ આપેલું. અને જો અહીંયા આપણો સાથીઓ પણ દોરાઈ ગયો છે. પછી દીપ કરીએ ને, દીવો જગાવીને એને ચોખાની માથે ઢગલી કરવાની. અખંડ દીવો. અખંડ દીવો. અખંડ દીવો કરવા હાટુ એક ઢગલી. જો આ શ્રીફળ હોય એને શ્રીફળ ઉપર મૂકી દેવાનું, જે આપણે પાઠ કરવાનું ફેરવી. પછી આપણે આ સી અને આ ડબ્બો જો તમારા ઘરે ન હોય ને તો ન કરો તોય ચાલે. એક શ્રીફળ ને એક અખંડ દીવો તો કરવાનો જ છે. આ અખંડ દીવો હવે એને જગવી દઈશું. પ્રસાદીમાં એક ફ્રૂટ મૂકી દઈશું, ગમે એ ફ્રૂટ હાલે તમારે. પાણી ભરતા તો હવે કાંકુના ચાંદલા કરી નાખશું. અને પાઠ મિત્રો કહેવાય. હા, ભગવાનને ચાંદલા કરીએ ને આપણે બોલાવ્યા કહેવાય. હા, સ્વાગત કર્યું ભગવાનનું એમ. આ ઘોડોમાં મમ્મીએ જાતે જ બનાવેલો છે ઘોડલો. આમાંથી મોટા ભાગની ઘરે આટલા ભગવાન તો હોય જ. એનો પાઠ પૂરો નાખવાનો. જોઈ લો, હમણાં દીવો શરૂ કરીને પછી ભગવાનનો પાઠ પૂરાઈ જશે. ચાલો કરું. અહીં આપણે જો ફૂલની ટોકરી આખી ભરી લીધી છે. ભગવાનને બધાને ફૂલ ચડાવી દેવી. નહીં, ગુલાબ છે રામભદ્ર બાપાને. ઓકે, આ વાઘા અમે સીવડાવેલા હોતે મળે છે. અમે જ્યાંથી સીવડાવીએ છીએ ને ત્યાંથી જોઈ લો. આ ટાઈપના વાઘા તમને સીવી દે. કપડું ઘરનું હોય ને, તમારે કપડું ઘરનું હોય ને તોય તમને સીવી આપશે. તમારે જોતો હોય તો કોન્ટેક્ટ નંબર મને ડીએમ કરજો. હા, એડ્રેસ આપીશ. એડ્રેસ આપી દઈશું. એ તો હું ચડાવી દઈ પછી ફૂલ. તો હવે આપણે અખંડ દીવો શરૂ કરી દઈએ છીએ. આખો દિવસ શરૂ રહે. ચૂંદડી લેતો બેડ ઉપર. હા, તો આપણે સવારની આરતી કરી લેવી. મમ્મી વિડીયો ઉતારે અને હું આરતી કરી લઉં. હમણાં તમને પાઠના આખા દર્શન કરાવી દઉં છું. પ્રોપર એંગલ લઈને પ્રોપર દર્શન કરાવી દઉં છું. રાખો વળ રાખો. આપણો પ્રોપર પાઠ આપણો પૂરાઈ ગયો છે. અહીંયા અમારે મૂર્તિ આ વખતે મૂકીશ નહીં, તો દર વખતે મૂર્તિ નથી મૂકતા, પણ આ વખતે અષાઢી બીજ છે ને એટલે વિચાર્યું હતું કે આજે આપણે રામાભાઈ બાપાની અમારા ઘરે મૂર્તિ છે ને એ હોતે આપણે વિરાજશું, સ્થાપન કરશું. તો હમણાં તમને ખમું મસ્ત એના દર્શન કરાવી દઉં અને આખો પાઠનો લુક દેખાડી દઉં. અહીંયા આપણે રામાપીર બાપાને મસ્તની દેગ બનાવીને ધરી દીધી છે પ્રસાદી. અને જો દેગ આપણી બની ગઈ છે. મેં એનો વિડીયો ફૂલ વિડીયો યુટ્યુબ ચેનલમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધો છે, તો જોઈ લેજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જેને પાઠ પૂરો હોય એને આ વિડીયો શેર કરી દેજો. કોઈ રામાપીરના ભક્ત હોય એને શેર કરી દેજો. અને તમને આ પાઠ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.